नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सौवसाहुणम्। प्रश्न नंबर 333। पुण्य અને પાપ વચ્ચે અસમાનતા તથા સમાનતા બતાવો। ગઈકાલે આપણે ચર્ચા કરી હતી, પુણ્ય અને પાપ બંને અસમાન કઈ રીતે છે। આત્મામાં ઉત્પન્ન થતા જે મોહ, રાગ અને દ્વેષના વિકારી ભાવો છે, એ વિકારી ભાવોને પુણ્ય અને પાપમાં વિભાજિત કર્યા હતા। એમાં જે મોહ એ તો પાપ રૂપ જ છે। મોહનો અર્થ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વ પુણ્યરૂપ ન હોય। દ્વેષ પાપ રૂપ જ હોય, એ પણ પુણ્યરૂપ ન હોય। એ રાગ જે છે એમાં બે ભેદ કર્યા, એક અશુભ રાગ અને એક શુભ રાગ। મોહ અને દ્વેષમાં શુભ મોહ, અશુભ મોહ કે શુભ દ્વેષ અને અશુભ દ્વેષ એવા ભેદ ન કર્યા, કારણ કે એ તો અશુભ રૂપ જ છે, એટલે ભેદની કઈ જરૂર નથી, એક જ છે। પણ જે આ રાગ જે છે એમાં શુભ રાગ અને અશુભ રાગ એવા જે બે ભેદ છે, તો એમાં અશુભ રાગને તો પાપરૂપ અને શુભ રાગને પુણ્યરૂપ કયો। અને એમાં પણ જેને પુણ્યરૂપ કયો એવો શુભ રાગ, એ પણ ઘણા ખરે તો અજ્ઞાનીઓને એ અશુભ જ છે। જેમાં જેમાં એની કલ્પનાઓ ચાલે છે કે આ શુભ રાગ છે, પણ એ શુભ રાગમાં પણ અશુભનું જ જોર છે। દયા દાન આદિનું ત્યાં શુભ ભાવ જે ઉત્પન્ન થયો, તો એમાં પણ જોર એ છે કે કાં તો આ ધર્મની ક્રિયાઓ છે, અથવા તો આ ક્રિયાના કરવાના ફળમાં કંઈક પુણ્ય બંધાય તો ભવિષ્યમાં એવી અનુકૂળતાઓ મળે, અથવા તો પરલોકમાં સુખ મળે, અથવા તો આ કાળમાં આ ભૂમિ પર આત્મકલ્યાણ તો નહીં કરી શકીએ, એટલે અત્યારે એટલું પુણ્ય એકઠું કરી લઈએ કે આવતા ભવમાં કોઈ એવી જગ્યાએ જન્મ થાય કે જ્યાં ધર્મ અને આત્માની સાધના થાય। પણ જેણે બાવળના બીજને અહીંયા રોપ્યા હોય, તો પરલોકમાં એ કેરીનું ફળ કેવી રીતે એને મળે? એ જે બીજ રોપ્યું છે એનું ફળ પણ એવું જ મળે। તો એ રીતે જે શુભ ભાવને ઉપાદેય માનીને અને શુભ ભાવથી મારો ધર્મ છે એમ માનીને એ શુભ ભાવ અને શુભ ભાવના નિમિત્તથી થતી એવી જે ક્રિયાઓ, એ ક્રિયાઓ રૂપે જે પરિણમે છે ને કરે છે, એવા જીવને એ સમજાવ્યું કે પુણ્ય અને પાપ જે છે, કે તારું પુણ્ય પણ પાપ રૂપ છે, કારણ કે એમાં અંદરમાં વાસના જ છુપાયેલી છે। તો ગઈકાલે આપણે પુણ્ય અને પાપના અઢી અને અડધો ભેદ કરીને અસમાનતા સમજ્યા હતા। એમાં જે 25 પ્રકારના કષાય
એમાં અનંતાનુબંધી ક્રોધ એક પહેલું, પછી અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ આ બીજો, પછી પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ એ ત્રીજો, અને સંજ્વલન ક્રોધ આ ચોથો. એ ક્રોધના 4 પ્રકાર છે. એ જે છે ક્રોધના જે 4 પ્રકાર કયા છે એ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ ને સંજ્વલન. એ જે 4 પ્રકાર કયા એ કશાય ભાવોની ઇન્ટેન્સિટીને બતાવે છે કે પેલા આ અનંતાનુબંધીનો ક્રોધ વધુ, અપ્રત્યાખ્યાનાવરણનો એનાથી ઓછો, પ્રત્યાખ્યાનાવરણનો ક્રોધ એનાથી ઓછો, અને સંજ્વલન ક્રોધ એનાથી પણ ઓછો. આવું બધા અજ્ઞાનીઓ માને છે પણ છે નહીં. અનંતાનુબંધીથી લઈને એ અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન એ જે ક્રોધની ઇન્ટેન્સિટીના કારણે ભેદ નથી પડતો. એ ક્રોધની જે ઇન્ટેન્સિટી છે એને તો શાસ્ત્રોમાં લેશ્યા કહી છે. કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ ને શુક્લ એ જે તીવ્રતાને મનતા એ તો લેશ્યાની કેટેગરીમાં જાય છે. અને આ જે કહ્યું એટલે કે કોઈ જીવને ક્રોધ મંદ છે અને કોઈ જીવને ક્રોધ તીવ્ર છે, તો હોઈ શકે તીવ્ર ક્રોધ જેને છે એને ત્યાં અનંતાનુબંધી જે છે એ છૂટી ગયો છે અને તોય ક્રોધ તીવ્ર દેખાતો હોય છે. અને જેને અનંતાનુબંધી ક્રોધ હોય એને પણ એવો કશાય ક્રોધનો નથી થતો જેવો ધર્મના 10 લક્ષણની પૂજામાં બતાવ્યો કે ગાળ દે પણ તો પણ કઈ ન થાય, ગાલી સુની મન ખેદ ન આનો, ગુણ કો અવગુણ કહે બખાનો, કહી હે બખાનો વસ્તુ છીને બાંધ માર બહુ વિધિ કરે, ઘર તે નિકારે તન વિદારે બેર જો ન તહા ધરે. કોઈ ગાળ દે તો પણ ક્રોધ નહીં, ગાલી સુની મને ખેદ નાનો, ક્રોધ નહીં એટલે કે સામે એને ગાળ દીધી એમ નહીં, મનમાં પણ ખેદ નહીં કે કેમ દીધી તે ગાળ એમ. અને તો શરૂઆતમાં આ વાત બતાવી કે ગાલી સુની મન ખેદ ન આનો, ગુણ કો અવગુણ કહે બખાનો. તમારામાં ઘણા સદગુણો હોય અને સામેવાળી વ્યક્તિ તમારા દુર્ગુણ જ બતાવે કે તમે તો દુર્ગુણ વાળા છો, દુર્ગુણ વાળા છો, તો ગુણ કો અવગુણ કહે બખાનો. કહી હે બખાનો વસ્તુ છીને, આટલું તો બોલે અને એટલું જ નહીં, તમારી વસ્તુ પડી છે ને વસ્તુ છીનવીને લઈ લીધી. એને વસ્તુ છીને ખબર છે કે તમારી છે તોય લઈ લીધી અને તમે કઈ નહીં કીધું, કોઈ રિએક્શન નહીં. ઠીક છે, વસ્તુ છીને બાંધે, બાંધ, અને બાંધે નહીં બાંધ માર, બાંધીને મારે. અને આટલું જ નહીં, બાંધ માર બહુવિધિ કરે, એનાથી જેટલું થતું હોય બધું કરે. બાંધ માર બહુવિધિ કરે, ઘર તે નિકારે. અને પછી આટલું નહીં, હવે માર્યા કે ઘરમાંથી કાઢે, તમારા જ ઘરમાં તમને નીકળો અહીંથી. ઘર તે નિકારે, આમ નામ નહીં, ઘર તે નિકારે તન વિદારે, શરીર ચીરીને મીઠું મરચું અંદર ભભરાવે અને જાઓ. ઘર તે નિકારે બેર જો ના તહા ધરે, તો પણ જે વેર ધારણ ન કરે ચૂપચાપ નીકળી ગયા. અને કહે છે કે અનંતાનુબંધી ક્રોધ ન છૂટ્યો હોય તોય આવું તો થઈ જાય છે દ્રવ્યલિંગી મુનિને, કે જેને આત્માની અનુભૂતિ નથી થઈ એ આત્માની અનુભૂતિ વગરના દ્રવ્યલિંગી મુનિને એટલી હદ સુધી એ થઈ જાય છે કે ત્યાં એ વન જંગલના અંદર એ આટલું સહન કરે છે, ક્રોધ થતો નથી, કોઈ શરીર ચીરે મીઠું મરચું વવરાવે તો પણ
તો આ કેટલો મંદ છે ક્રોધ, કેટલો શાંત થયેલો છે ક્રોધ. અને જે ચક્રવર્તી યુદ્ધ લડે છે તો આ જે કયો ક્રોધ, કીડી ઉપર પગ મૂકતા સાધારણ જૈનને એમ થાય કે અરે ક્યાં મારવી, અને ત્યાં મારવા છે એ ભાવથી તો હિંસા કરે છે. પંચેન્દ્રિય જીવોને, મનુષ્યને તો ભાવ વગર કરે છે. આમના ઊંઘમાં પહોંચી ગયા હતા. કહેવાનો અર્થ એ છે કે ભાવથી આ 96,000 રાણીને ભોગવે છે. શું ભાવ નથી? એમાં સુખ નથી માનતા, એ વાત સાચી, પણ ભાવ વગર આમનામ ક્યાં ક્રિયા થઈ ગઈ? રાણીઓને ભાવથી એના માટે ભોગવે છે એવું બી થઈ શકે, પોતાના માટે નહીં પણ એની માટે. યુદ્ધ હાથી ઘોડા માટે કરવા ગયા હતા કે એને ચેન ન પડતો એટલે હાથી ઘોડા સાથે થોડુંક આમ જઈ આવું, એને થોડીક શાંતિ થાય, કસરત થઈ જાય. આમ નામ બેઠેલા રહેશે, ઘોડાઓ બધા એક જગ્યા ઉપર બાંધેલા, તો એની કસરત ક્યાં થાય? એના માટે હું જઈ આવું. એમ આ 6 ખંડ જીતવા એના માટે ગયા હતા? ઘોડા માટે, હાથી માટે, કે પોતાના માટે, કે રાણીઓ માટે? પણ પરિવારે તે કોનું? એ તમારે હોય કે હું પરિવાર માટે આ કરું. જ્ઞાની કે છે આ જે થઈ છે મારા માટે કરું છું. હા, એટલા માટે તો એ મિથ્યાત્વ ગયું કે મારું પરિવાર એ જે ગયું ને એટલે તો મિથ્યાત્વ ગયું ને એટલે તો જ્ઞાની થયા. પછી મારા માટે કહ્યું એ મારું કોણ? એ પોતે પોતાને મારા માટે સમજે તો બી તો અજ્ઞાનતા કહેવાય. એ તે તમે હજી સમજ્યા નહીં. એ મારા માટે એટલે પેલા તો બીજા ઉપર દોષ નાખતા નથી કે મેં તમારા માટે આટલું કર્યું. મારા પુરુષાર્થની નબળાઈથી કર્યું છે, તમારા માટે નથી કર્યું. મારા માટે એટલે બાવળના કાંટા જે છે, એક બાવળના કાંટા એ બાવળમાંથી ઉગ્યા છે, બાવળની આત્મામાંથી નીકળ્યા છે. આત્મા એટલે અંદરથી, બાવળનો સ્વભાવ, મોટા મોટા કાંટા. પણ સ્વીકાર નથી થતો. બાવળ નથી કહેતું કે મારામાંથી કાંટા ઉગ્યા, હું આવો ખતરનાક બાવળ. સમાધાન કરે છે. વન જંગલના આ ઘેટા બકરા બધા પ્રાણીઓને, બકરાઓને ખાવાના કામમાં આવે ને કાંટા. અમે તો બીજા માટે કરીએ છીએ આ કાંટા કાઢ્યા એ. તો જે શિક્ષકો નિશાળમાં કહેતા હોય ને, વિદ્યાર્થીઓ પર ગુસ્સો કરે, આ કાંટા નીકળ્યા સાહેબની અંદરથી, અને કોઈ કહે કે આટલો ગુસ્સો કેમ કરો છો? અરે ભાઈ, હું તો તમારા હિત માટે ગુસ્સો કરું છું. મારે શું છે? તમારું કલ્યાણ થાય એટલે ગુસ્સો કરું છું. અરે ખરેખર એવું છે. એ તો બાવળે કહે છે. વાત એ છે કે પોતાનાથી કંટ્રોલ નથી રહેતો, નહીં તો મુનિ થઈ ગયો હોત. પોતાની નબળાઈનો સ્વીકાર નથી કરતા. હા, એ નબળાઈ છે એટલે માં છે, એ આત્મામાં નથી, એ હજી બાળકમાં છે. એટલે મારો બાળક માન્યું ને, મારો બાળક. પણ એ તે બાળકે ગાળ બોલી એટલે માએ માર્યો. બાળકે ગાળ બોલી એટલે માએ માર્યો. હવે કોઈ બીજો છોકરો ગાળ બોલ્યો તો મા એને મારે? કેમ ન મારે? કારણ કે ત્યાં મારો નતો માન્યો. એટલે દીકરાનું ભલું કરવા માટે નહીં, મારો દીકરો, આ ભાવ મારાના ઉપર જોર છે. ભલું એને નથી કરવું, એને મારાનું ભલું કરવું છે. અને મારાના મોહ છે. આ પોતાના સ્વાર્થને જ તે પોષે છે અને કહે છે હું તો એનું કલ્યાણ કરું છું. અરે ભાઈ, આ તમારો મોહ બોલી રહ્યો છે. તમારે જો ઈચ્છા હોતી કે બધા જીવ ધર્મ કરે, તમારો દીકરો ધર્મ કરે, તમને એવો ભાવ આવે છે કે નહીં? એ આવે છે. એ ધર્મની રુચિ નથી, એ દીકરાની રુચિ છે. નહીં તો એ ભાવ હોત કે જગતમાં બધા જીવ ધર્મ કરે, મારો દીકરો એક શું કામ? પણ આ મારો છે એટલે એમાં ભાવ આવ્યો. એટલે જ કીધું કે કહી કેમ શકાય? કારણ કે તમે તમારો માન્યો ને કે આ મારો છે. બીજાને કેમ નથી કહેવા જઈ શકાતું? આ મોહનો ભાવ આપણો બોલે છે. સમજાણું? સ્વીકાર નથી થતો કે ભાઈ મારી આ નબળાઈ છે. અને જેનામાં એ સ્વીકાર ન થાય ને કે હજી આ નથી કંટ્રોલ રહેતો, કારણ કે જે શિક્ષક ત્યાં ભણાવે છે એ એક, અને ક્લાસરૂમના અંદર છે 70 વિદ્યાર્થી, અને એ પાલન નથી કર્યું, કઈ બરાબર ભૂલ કરી, તો એના હિત માટે ગુસ્સો આ કરે છે. એ તો એના હિત માટે કરે છે ને. તો કેટલું હિત કર્યું?
તો આવા હિત કરવા માટે ક્રોધ કરે તો અકંપના આચાર્ય 700 મુનિઓના સંઘના આચાર્ય, તો એ આવો ગુસ્સો કેમ નથી કરતા એ 700 મુનિઓ ઉપર? જો ભૂલ થતી હોય તો, કારણ કે અંદરમાંથી જ નીકળી ગયો છે. ત્યાં એવું સમાધાન નથી કરતા હું તો તમારા માટે કરું છું, હિત માટે, લાવ કરી દઉં ગુસ્સો. કારણ કે અંદરમાં જ ન હોય તો આવે ક્યાંથી? અને છે પાછા આચાર્ય. દરેક જીવ પોતાની દશાને બતાવે છે, બીજું કઈ નથી. એની પોતાની દશા છે. જો સ્વીકાર ન થાય તો આ ફાઇલ પેન્ડિંગ રાખજો, ડિલીટ નહીં કરતા, હજી બહુ વાર છે. તો આ બધી યાદ બનવાની છે જીવનની, એટલા માટે યાદ રાખી લેજો. ત્યારે ખબર પડશે કે ખરેખર આનો તો સ્વીકાર જ નતો થયો. હું તો એમ જ માનતો હતો કે દીકરાને મેં લાફો માર્યો, મેં તો એનું કલ્યાણ કરવા માટે માર્યો, અને દીકરાએ તમને સામો લાફો મારી દીધો તો ખબર પડે, હે દીકરો થઈને તું મને મારે છો. દીકરાએ તમને કહી દીધું તો કે તમે આવા પાપમાં પડ્યા છો, તમે પેલા પાપ બંધ કરો, તો ચૂપી જાય છે. તું થઈને મને બોલે, મને સુધારવા વાળો. હવે દીકરો તમારું હિત કરવા માટે જ કહે છે, પણ ત્યાં અહંકાર પડ્યો છે ક્રોધની સાથે. તું કોણ મને કહેવા વાળો? નથી બરાબર, હજી નથી બરાબર. આ મારા 2-3 વાર જોરથી કહેવાથી બરાબર બોલી ગયા. હજી તો સ્વીકાર નથી. સ્વીકાર ત્યારે જયારે તમને અનુભવ થાય. આ તમને હું કઉ છું કે આ સ્વીકાર નથી, એમ નહીં કરે વાહ જો આ વાત માની. હવે આ બધું નાટક છે. આ સ્વીકાર થોડો છે કે હવે આ 3-4 વાર આટલું કહી દીધું પછી હજી 1-2 વાર આવું બોલું તો હવે પછી કઈક આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય. એની કરતા હા સ્વીકાર છે. આ બધામાં અંદર બધું જે છે ને એ થતું હોય છે. આ અંદર મનને વાંચતા આવડવું જોઈએ. આની સ્વીકાર નથી. જેને સ્વીકાર થઈ ગયો એ સમાઈ ગયો. એ બોલે પણ નહીં કે હા સ્વીકાર કર્યો, એ સમાઈ ગયો. એટલે કે ગુરુ ઓળખી લે છે કે આને સમજાઈ ગયું છે. હવે કારણ કે બધી વાત ગુરુને બોલીને ગુરુને સમજાય તો પછી પત્તો ક્યાં લાગે? આ સ્થિતિ એવી છે, અપૂર્વ સ્થિતિ છે. એટલે કે સ્વીકાર તો થાય કોઈ પણ વસ્તુ કે મારી આ નબળાઈ છે. જ્યાં સુધી નબળાઈનો સ્વીકાર ન થાય અને એમ કે તો બીજાના માટે કરું, બીજા તો પછી આ કોઈ મુનિ જ ન થઈ શકે. ચક્રવર્તીએ યુદ્ધ લડ્યા, એ પોતાના રાણીઓ માટે ભોગ ભોગવતા હતા, રાણીઓના માટે ભોગ ભોગવતા હતા. તો પછી જયારે દીક્ષા લીધી ચક્રવર્તીએ તો પછી રાણીઓ ક્યાં ગઈ હતી? પછી રાણીનો વિચાર નહીં કર્યો કે પેલા પોતાનો જ રાગ હતો એટલે ભોગ ભોગવતા હતા ને હવે રાગ ન રહ્યો તો ભોગ નથી ભોગવ્યો. પણ નહીં કે બીજાના કારણે ભોગવતા હતા ને બીજાના કારણે બંધ કર્યું. અને રાણીઓ તો કે છે કે નહીં જાઓ. પણ એનો વિકલ્પ ચક્રવર્તી નથી, એનો વિકલ્પ માંગીલાલજીને છે. એ ચક્રવર્તીને નથી. આવા વિકલ્પ છે. બરાબર છે. એટલે એવું નથી. એવો વિકલ્પ જે છે ને ત્યાં નથી હોતો. ત્યાં એવો વિકલ્પ જ નથી આવતો કે આના માટે હંમેશા એ કે પોતાના ઉપર દ્રષ્ટિ, આનું નામ તો છે કે પર ઉપરથી દ્રષ્ટિ હટી. પર ઉપરથી દ્રષ્ટિ હટી તો બીજાનો જો વિચાર આવે ને તો સૌથી વધારે મુનિ દીક્ષા જ અંગીકાર ન થાય. બીજાનો જ્યાં વિચાર છે ત્યાં કે કપડા પહેરીને રસ્તા પરથી નીકળું છું તો કોઈને કઈ ભાવ નથી થતા, પણ કપડા વગરનો નીકળું તો કેવું બીજાને દેખાય, બીજાને કેવું લાગે. અને બીજાનો વિચાર આવે તો દીક્ષા લઈ જ ન શકે. અને આ બીજાનો વિચાર કરવા વાળાએ તે મહાવીર ભગવાનની નગ્નતાની આડું ઝાડનું થડ નાખી દીધું કે બીજાને કેવું લાગે. ભગવાનને નથી ખબર કે ઝાડના થડની આડો ઉભો રહો કે કોઈને કેવું લાગશે. એ તો આપણે આડું રાખી દીધું, આપણી નબળાઈ આ બધી. સ્વીકાર તો પેલા થાય કે સત્ય સ્વરૂપ તો આવું હતું, આવું જ છે અને આવું જ રહેશે.
અજ્ઞાની જીવો તો એ બાબતનો વિચાર કરે ને. અગર થર્ડ ન મૂક્યો હોય તો અજ્ઞાની જીવો તો વિચાર કરે ને કે ભગવાન આવા હોઈ શકે. પણ થર્ડ મૂકી દીધું તો શું થઈ ગયું? અજ્ઞાનીને ખબર નથી કે આ નગ્ન છે? ખબર તો તોય પડે છે. ઉલટી પેલા ને એને એટલી ખબર નથી પડતી થર્ડ મૂકવાથી કયા ઢંકાઈ તો જતું જ નથી વિકલ્પ બધે છે કે આ થર્ડ કેમ આડું રાખ્યું, એ જ જગ્યા ઉપર પાછું કેમ આડું થર્ડ રાખ્યું, એટલે વધારે એના ઉપર ધ્યાન જાય. પેલા આખું નગ્ન હોય તો એના ઉપર એટલું ધ્યાન ન જાય. હું તમને ઘણી વાર કહું છું ને કે કોઈ સ્ત્રી જે છે એ અહીંયા આટલે સુધીની હાફ ચડ્ડી પહેરી હોય કોઈ છોકરીએ, તો એના ઉપર રસ્તા પર કોઈ નહીં દેખે. પણ સાડી પહેરીને નીકળી હોય થોડું આમ ઊંચું કરે કાદવ કીચડમાં હોય તો બધાની નજર છે કે જો કેમ કર્યું. આમ અડધું પેન્ટ પહેર્યું હોય તો કોઈ નથી જોવે એના ઉપર, પણ સાડીમાં થોડું ઊંચું કર્યું, આ જાડું થડ એના ઉપર રાખ્યું તો ખાસ એના ઉપર જ ધ્યાન જાય કે આ કયો ભાગ ઢાંક્યો. અને આખા નગ્ન હોય તો કઈ નથી. આ બધું જે છે ને અજ્ઞાનીઓની ચિત્તની કલ્પનાઓ છે. ધર્મના ક્ષેત્રમાં આ ન ચાલે. ધર્મના દુનિયાની અંદર પોતાના વિકલ્પો જ્યાં ભેળવવા હોય ત્યાં ભેળવે. અધ્યાત્મમાં જે રાજા ઋષભદેવની સાથે 4000 મુનિઓએ દીક્ષા લીધી રાજાઓએ, અને ઝરણાના પાણી પીવા લાગ્યા વનમાં, અને કેરીઓ પણ જંગલમાં કેરીઓ ખાવા લાગ્યા. ત્યારે દેવતાઓએ કીધું કે જીન દીક્ષા લઈને જો આ રીતે પ્રવર્તશો તો અમે તમને દંડ દેશું. દીક્ષા છોડીને તમારે જે કરવું એ કરો અને એનું ફળ ભોગવો, તમારે જે અમારે કઈ મતલબ નહીં. પણ જીન દીક્ષાના અંદર આમાં દોષ નહીં ચાલે. તમારાથી ન પાળાતું હોય તો કઈ તો નથી પાળાતું, પણ સત્ય સ્વરૂપને તમે ઢાંકો નહીં. પહેલી વાત તો એ, કારણ કે તમારાથી નથી પડાતું, તમારા એકનું અહિત કરો છો અને સ્વરૂપને ઢાંકીને બીજાને સત્યથી દૂર રાખવાના નિમિત્ત બનો છો. અનંત જીવો પાછળ લાઈનમાં છે હજી આગળ કાળની પરંપરામાં. એટલા માટે આ વાત કહેવાય. 6 મહિનામાં 608 જીવો જે નિવૃત્તિ નીકળે છે અને મોક્ષમાં જાય છે, જે થાય છે, એ કયા સૂત્રમાં કયા શાસ્ત્રમાં લખેલું છે? મોક્ષવાળ પ્રકાશકમાં લખ્યું છે. હમણાં છે કોઈ મુનિઓ લખેલું શાસ્ત્ર, મંત્રો લખેલું શાસ્ત્ર, કોઈ એવું કયું? બધું વાંચી લેજો સિક્રેટમાં. શ્વેતાંબરમાં કઈ નથી આવતું એટલે પૂછ્યું. અહીંયા એક જ વાત, ક્રોધનો ભાવ આત્મામાં ઉત્પન્ન થયો, ષટખંડાગમ, ધવલા, ગૌમટસાર, જીવકાંડ, કર્મકાંડ, આ બધા વાંચે અને ખબર પડે કયા શાસ્ત્રમાં લખ્યું, ક્યાં નથી લખ્યું. એટલે મારે કેવું પડે કે મારે કયું નામ લેવું એમની સામે. એ તો વંચાય નહીં, એના માટે જોગ કરવા પડે. વર્ષો વીતે ત્યારે તો જોગનો ટાઈમ આવે, અને જોગનો ટાઈમ આવે એમાં પછી કદી છીક આવી ગઈ તો પતી ગયો, એ ટાઈમ એ પૂરો થઈ ગયો. આ વાતને સાંભળવા મેં તમને ક્યારેય કીધું જોગ કરવાના? આ જોગ મળ્યો અતિ ઉત્તમ. અને જેટલી છીક ખાવી એટલી ખાઓ. પેલી છીક આવે તો ભલે ખાઓ, બીજી છીકની રાહ નહીં જો. એમાંય ચિંતન કરો જ્ઞાયકનું. એ શીખવું મહત્વનું છે કે એક છીક આવી ગઈ પછી બીજી છીકની હમણાં આવશે રાહ નહીં જો. ત્રિકાળી હાજર છે. એ છે. એટલે આ વાત છે
કે અશુભ અને શુભ એ બંને પ્રકારના જે ભાવો છે એ પુણ્ય અને પાપ એમાં અઢી અને અડધાનો ભેદ કરીને કાલે આપણે સમજ્યા. હવે એ કહે છે કે બંને સમાન છે. આ ભેદમાંથી હવે અભેદમાં લઈ જાય છે. કેમ? કારણ કે બધું ગોમટસાર કર્મકાંડ ખોલીને જોયું છે કોઈ દી? જોયું નહીં હોય. વિચાર હતો એક વાર એ લેવાનો. લઈશું એ યોગ આવશે. યોગ આવશે. યોગ આવશે. ક્યારેક હા 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 એ કહે છે કે ગૌમટસારના એમાં કર્મકાંડમાં કે કર્મની 148 પ્રકૃતિ છે. 148 પ્રકૃતિ છે કર્મની. એ કર્મની 148 પ્રકૃતિમાં 100 પ્રકૃતિ એવી છે કે જે પાપ રૂપ છે અને 68 પ્રકૃતિ એવી છે જે પુણ્ય રૂપ છે. સમજાણી વાત? કેટલા કીધા? કર્મની પ્રકૃતિ 148 છે. 148 એમાં 100 પાપની અને 68 પુણ્યની છે. 168 થઈ? મને ખબર છે. એમાં જે છે એ 100 જે પાપની કહી અને 68 જે પુણ્યની કહી. એ પાપ અને પુણ્યમાં 20 પ્રકૃતિ એવી છે જે પાપમાં પણ છે અને પુણ્યમાં પણ છે. એટલે 168 થાય છે. એટલું તો યાદ રહી છે, બીજું તો કઈ યાદ નથી રહેતું. એ બધાના ભેદ જે છે ને એમાં સમજવા જેવા. બહુ આનંદ આવશે તમને. આ સ્વરૂપ સમજાશે કે પુણ્ય અને પાપ એ બંને જે છે એ બંને કર્મ છે, ધર્મ નથી. આજના આ રહસ્યનો આજનો આ સાર આ સમજવાનો છે. ધર્મ નથી. કારણ કે ચૈતન્ય સ્વભાવમાં એકલા ચૈતન્ય જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન, જ્ઞાન એ જ્ઞાન એ સ્વભાવમાં આ જે રાગના વિકલ્પનો ક્યાંય પ્રવેશ નથી. પછી એ શુભ હોય કે અશુભ હોય, દ્વેષનો પ્રવેશ નથી એ તો અશુભ જ છે, અને મોહનો પ્રવેશ નથી કારણ કે અશુભ છે. અને ત્રણે ત્રણનો જે ચૈતન્યપણામાં પ્રવેશ નથી તો કર્મનો ચૈતન્યપણામાં પ્રવેશ નથી. એનો અર્થ એ થયો કે ધર્મ જે છે એ ધર્મ અને કર્મ એ બંનેનો ભેદ. ચૈતન્યપણું એ તો જીવનો ધર્મ છે અને ધર્મમાં કર્મનો પ્રવેશ નથી. ધર્મમાં કર્મનો પ્રવેશ નથી. ધર્મ જે છે એ ધર્મમાં કર્મનો ક્યાંય પ્રવેશ નથી. કારણ કે ધર્મ અભેદ એક રૂપ છે અને કર્મ આ બધા ભેદ રૂપ છે. 148 ભેદ જે પ્રકૃતિના બધા ભેદો છે. સમજાણો? આ ચૈતન્ય સ્વભાવ સમજવું પડશે. આને બહુ જ સમજવા જેવું છે. આ તો સાચું એ જ છે. ચૈતન્ય ને
એની માટે જ રાખવું હે ને એમને આવું છે, એમને આવું છે. ભગવાન 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 તો કર્મથી રહિત છે. ભગવાનને કર્મ ક્યાં છે? અને તું ભગવાન છો, તારામાં કર્મ ક્યાંય નથી. ભગવાનને 148 માંથી ક્યાં એકઈ છે? તું ભગવાન છો અને કર્મથી રહિત છો. આ તો ખરેખર ખરેખર એવું છે. માની બેઠો છે, માની બેઠો છે. સ્વભાવની નજીક જઈને એને માની બેઠો છે. બાકી એમાં પ્રગટ છે, પ્રગટ છે. એ પ્રગટપણું એને અંદરમાં કઈ નથી. ગોળની ઉપર પડીકું બંધાયેલું છે અને દોરો વીટેલો છે તો ગોળ બંધાયેલો નથી એમને, એ બંધાયેલો છે, એ વાત છે. પણ જે એની મીઠાશ જે છે એ ગોળની અંદર ક્યાંય બંધાયેલી નથી. એ મીઠાશ તો છૂટી જ છે, પ્રગટ છે. એ મીઠાશ એવું નથી કે આજે 10 વાગે મીઠાશ ન હોય ને 12 વાગે અંદર આવવાની હોય, એમ નથી. મીઠાશ ભરપૂર રહેલી છે. એવી રીતે આ જે ભગવાન આત્મા, આ ચૈતન્ય સ્વભાવ ત્રણેય કાળમાં પ્રગટ છે ને છે. એનો ધર્મ પ્રગટ છે અને 12મા અજ્ઞાની આ ખાલી કર્મના બંધનને દેખીને એ સ્વભાવ ઉપર નજર કરતો નથી. સ્વભાવ પર નજર કરતો. એ મીઠાશ રૂપે જે પરિણમ્યું છે, સમજાણી વાત. આ મીઠો 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 ગોળ જે છે, ગોળ રૂપ મીઠાશ રૂપે જે પરિણમન થઈ રહ્યું છે, એ મીઠાશ રૂપે જે પરિણમ્યું, ચૈતન્યપણું અંતરમાં એક તો મૂળ ચૈતન્ય, એ ચૈતન્યનું જ આ પરિણમન. અને એ તે રસ જે આવ્યો પર્યાયમાં, પર્યાયમાં જે રસ અંદરમાં અનુભવમાં આવ્યો, ચૈતન્ય સ્વભાવની નિર્વિકલ્પ અનુભૂતિના સુખનો રસ. આ ગોળ ગોળ હું તમને વારંવાર એટલા માટે ગોળનું દ્રષ્ટાંત મોટા ભાગે આપતો હોઉં છું. આ ગોળ મીઠાશ, આદિનાથ ભગવાનને જે વર્ષી તપમાં પારણું કર્યું ને, શેનું હતું? એ શેરડીનો રસ જેમ ગોળ રૂપે પરિણમ્યો, મીઠાશ એ શેરડીના રસનું જ પરિણમન. એટલે જયારે આમ હાથમાં દેખે કે આ હાર લે છે તો એ શેરડીનો રસ જ ગોળ રૂપે પરિણમે છે, પણ અંદરમાં તો ચૈતન્ય આનંદના રસ રૂપે પરિણમે છે. એ દેખે અને વર્ષી તપ ન કરે તો એનું થઈ ગયું. આવું કેમ થઈ ગયું? ખાઈને થઈ ગયું. બેસણું નામનું તપ તો હોતું જ નથી. પહેલી વાર કઈક વાત કરી કામની, મેં કીધું પહેલી વાર કામની વાત કરી. ક્યાંથી? તો એક તપ જ નથી તો વર્ષી તપ થયું કેવી રીતે પછી? અરે જ્યાં પાણી ન હોય, નિર્જલ, અહીંયા તો એ કહે છે કે જેમ શેરડીનો રસ ગોળ રૂપે પરિણમે, આ ચૈતન્ય 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 આનંદના રસ રૂપે પરિણમે છે. આ ચૈતન્યનું આનંદના રસરૂપ પરિણમન જે થઈ રહ્યું છે એ અનુભવનો રસ છે, એ અનુભવનો રસ છે. બાકી બધું કર્મનું કર્મમાં, ઉદયનું ઉદયમાં, સંયોગોનું સંયોગોમાં, બધું પરનું પર એવું જે ભેદ જ્ઞાન જે વર્તે છે
એનું નામ સમ્યક દર્શન છે. એનું નામ સમ્યક દર્શન છે. એકસો ને 48 કર્મની પ્રકૃતિ છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. જેમ ગોળનો સ્વભાવ મીઠો, આંબલીનો સ્વભાવ ખાટો, મરચાનો સ્વભાવ તીખો, એવી રીતે આ કર્મોનો જે સ્વભાવ છે, સ્વભાવનું નામ પ્રકૃતિ છે. એને પ્રકૃતિ બંધ કયો છે. એ 148 પ્રકૃતિ છે. હવે આમાં એક વાત સમજવા જેવી છે, ખાસ સમજવા જેવી છે, કે જે તમને ખબર છે 2 પ્રકારના કર્મ છે. એક ઘાતી કર્મ અને બીજા અઘાતી કર્મ. આ રહસ્ય. ઘાતી કર્મની કુલ કેટલી પ્રકૃતિ છે? 47 અને અઘાતી કર્મની 101, કુલ 148. જ્યારે ઘાતી અને અઘાતીનું વિભાજન થાય તો 148 જ હશે. એમ પુણ્ય પાપ ઉપર વિભાજન થાય તો 2 નો સરવાળો 168 થશે. ઘાતી અને અઘાતી 2. એમાં જે 47 પ્રકૃતિ છે, 4 ઘાતી કર્મની ટોટલ, જ્ઞાનાવરણીની 5. હું 148 ને ડિટેલમાં એક એક નામ લઈને નથી કહેતો, પેલા સાર કહી દઉં છું. એમાં જે મૂળ સહજ સમજવાનું રહસ્ય. જ્ઞાનાવરણીની 5, દર્શનાવરણીની 9, મોહનીની 28 અને અંતરાયની 5. આ 47. 5, 9, 28 અને 5. આ 28 માં પણ દર્શન મોહનીની 3 અને ચારિત્ર મોહનીની 25. એ રીતે. અને વેદની 2 સતા અને આયુ ની 4, નરકાયુ, મનુષ્યાયુ, તિર્યંચાયુ, દેવાયુ. અને નામ કર્મની 93 અને ગોત્ર કર્મની 2, ઊંચ અને નીચ. તો આ 2, 4, 93 અને 2 એ થઈને 101. હવે એ 8 કર્મ નિરંતર ઉદયમાં આવી રહ્યા છે. એમાં જે ઘાતી કર્મની 47 પ્રકૃતિ છે, એમાં 47 પ્રકૃતિમાં બધી પ્રકૃતિ 47 પાપ પ્રકૃતિ છે. એ કઈ પુણ્ય નથી, એવો નિયમ. અઘાતી કર્મની જે પ્રકૃતિઓ છે એમાં પાપની કોઈ હોય છે અને કોઈ પુણ્યની હોય છે અને કોઈક મિશ્ર હોય છે. મિશ્ર એટલે આ 20 પ્રકૃતિ. હા, આ બધું યાદ ન રહે, અઘરું પડે એટલે રહસ્ય જેવું લાગે. ન સમજાતો એ રહસ્ય લાગે, સમજાય ગયું પછી રહસ્ય શું? ત્રાણુના નામ ભેદ કરીને થોડા બતાવું કે આ બહુ ઊંડું છે, બહુ ઊંડી વાત છે. પણ એમ કહું કે ભાઈ આ પુણ્ય એ ધર્મ નથી, આ તો કેટલી વાર કીધું, એ તો સમજાઈ ગયું. એમાં કઈ રહસ્ય નથી. ખરું રહસ્ય એમાં છે, આ ભેદમાં કઈ રહસ્ય નથી.
એ જવાતું નથી. આ છે પેલા તો આ જો કેમ ઘાતી કર્મની એમાં પછી બધા ભેદ છે. 47 ઘાતી કર્મની પ્રકૃતિઓ છે, એમાં પણ બે ભેદ છે, દેશઘાતી અને સર્વઘાતી. એક દેશ ઘાત કરવા વાળી પાર્શિયલી જે ઘાત કરે આત્માનો પર્યાયનો ગુણની એ દેશઘાતી, અને પૂર્ણ શુદ્ધ પર્યાયનો ઘાત કરે શુદ્ધ પર્યાયનો એ સર્વઘાતી, પૂરી રીતે ઘાત કરે તે. એ દેશઘાતી પ્રકૃતિ 26 છે અને સર્વઘાતી પ્રકૃતિ 21 છે. એ બધાના ભેદમાં તમે નહીં પડતો એમાં તમારો મોક્ષ માર્ગ અટકતો નથી, એટલે ચિંતા કરવાની જરૂર નથી. મૂળ રહસ્ય સમજવાનું છે કે જે પ્રકૃતિ આત્માનો ઘાત કરનાર રીતે ઘાતી, આત્માનો આ ઘાત ન કરે તે અઘાતી, ન કરે એના પછી બધા ભેદો છે. અનુજીવીનો ઘાત કરે, પ્રતિજીવીનો ઘાત કરે બધા. પણ અહીંયા જે છે એ ઘાતી કર્મની જે પ્રકૃતિ આત્માનો ઘાત કરે જે કહી, એને પુણ્યની કેવી કેવી રીતે કે જે આત્માનો ઘાત કરે. એટલે પુણ્ય પ્રકૃતિ ઘાતી કર્મમાં કહી જ નહીં, અઘાતીમાં કહી. એના પછી પુણ્ય પ્રકૃતિ કેવાય કેવી રીતે? અને જે અઘાતી કર્મની પ્રકૃતિ છે 101, એમાં પછી કોઈ પાપની પ્રકૃતિ છે, કોઈ પુણ્યની પ્રકૃતિ છે, અને કોઈ મિશ્ર પ્રકૃતિ છે. અહીંયા તો એ કહે છે કે એ બધું જ એક સમાન છે. સમજાવે? બંનેને કર્મની પ્રકૃતિ માને છે, બંનેને ધર્મરૂપ માનતા નથી. એને સ્વભાવથી ઓળખ્યો છે. કર્મના ઉદયથી જે પ્રાપ્ત થતા સંયોગો, સમજાણું? સાતા વેદનીના ઉદયથી કોઈ અનુકૂળ સંયોગ મળ્યા, અસાતાના ઉદયથી કોઈ પ્રતિકૂળ સંયોગ મળ્યા. પુણ્યના ઉદયથી 24 તીર્થંકરોનો જ્યાં વિચરણ થયું હતું એવી ભારતની ભૂમિમાં છે આ પુણ્યના ઉદયથી. અને કેવો આ પાપનો ઉદય આવ્યો કે અમેરિકા જવું પડ્યું. આપણને એમ લાગે આ કેટલો પુણ્યનો ઉદય આવ્યો ખરો. હવે આટલા વર્ષે બહુ ઈચ્છા હતી પરદેશ ફરવાની, પુણ્યના ઉદય હવે આવ્યો. આ મહાપાપનો ઉદય આવ્યો કે ભારતની પાવન ભૂમિને છોડીને પરદેશમાં જવાના ઉદય આવ્યા. એ એના નવા બાંધ્યા. બાકી જે મળ્યું છે એ તો પુણ્યના ઉદયથી મળ્યું. એ વાત એની અલગ થઈ. એમ એક વ્યક્તિને માનો કે 1 કરોડ રૂપિયા મળ્યા અને એક વ્યક્તિને લાખ રૂપિયા મળ્યા, તો કરોડ રૂપિયા મળ્યા એનું પુણ્યનો ઉદય વધારે છે લાખ રૂપિયા વાળા કરતા.
હવે વાત અલગ છે કે લાખ રૂપિયા મળે એ ધર્મમાં વાપરે, પેલા 1 કરોડ મળ્યા હતા એ પાપમાં વાપર્યા, એ નવા કર્મની વાત થઈ. પણ એનો ઉદય જે ચાલી રહ્યો છે, ઉદય તો એનો જોરદાર અત્યારે છે, આ કરોડ વાળાનો ચડિયાતો. એટલે જ તે કે દુનિયાની નજરમાં જ તે આ વાત છે, કારણ કે કર્મની થિયરી એવી છે. દુનિયાની નજર માટે જ કર્મની થિયરી છે. અંદરમાં જાય તો પછી કર્મની થિયરી નહીં, તો ધર્મ છે પછી. એટલે તમે માનો કે ચહેરો કદરૂપો આવો મળ્યો, કદરૂપો ચહેરો. હવે તમે એકલા હોવ જંગલમાં, કદરૂપો હોય કે કેવો હોય, તમે દર્પણ નથી, તમે જોતા નથી, પણ પાપના ઉદયથી આવો કદરૂપો ચહેરો છે એવું જે કહીએ એ દુનિયા માટે જ છે ને, કે દુનિયા જોવે છે. એટલે કર્મ પુણ્ય પાપના દુનિયા સાથે લાગતા વળગતા છે. સમજાણું? દુનિયા સાથે સંબંધ છે. કે તમને અત્યારે કાળા વાળ છે અને કાળાના સફેદ થઈ ગયા, તો આ પાપનો ઉદય. પુણ્યના ઉદયથી કાળા વાળ હતા, હવે પાપના ઉદયથી ધોળા થઈ ગયા. એ વાત અલગ છે, તમે ન માનતા હોય અને દુઃખ સુખ એ તમારું નવું થયું, આ ઉદય આ ચાલે છે. અને યુરોપની અંદર કોઈને ભૂરા વાળ મળ્યા, તો જ્યાં જે જગ્યા ઉપર જેનું બોલબાલા હોય એવું મળે તો પુણ્યનો ઉદય. મળ્યું છે આ પુણ્યના ઉદયથી. એની પાછળ પણ આ કેટલા કેટલા સંયોગોને જોવે કે આ દુનિયાની અંદર આ 700-800 કરોડ લોકો જે કઈ રહે, એમાં આ મારો આ ભારત દેશમાં જન્મ થવો, વિતરાગી ધર્મનો યોગ થવો, ક્ષયોપશમ જ્ઞાનનો આટલો ઉઘાડ હોવો, ઊંચા કુળમાં જન્મ થવો, શરીરની એવી સગવડતા, એવો પ્રકારનું સ્વસ્થ શરીર કે આંખેથી દેખાય, કાણા ન જન્મ્યા, બેરા ન જન્મ્યા, લંગડા લુલા ન જન્મ્યા, બરાબર 5 ઇન્દ્રિયો, અને માના ગર્ભમાં જ ન મરી ગયા કે નાનપણમાં જ ન મરી ગયા, આટલે સુધી પહોંચ્યા. અને એવી અનુકૂળતા કે તમે આજે કમાણી બંધ કરો ને વ્યાજ પર મૂકી દો બધું, તો એ આખી જિંદગી ખાવાની તકલીફ નહીં પડે. આ વ્યવહારથી આ વાત કહું કે એટલું તો છે. આ વ્યાજનો રસ વધારે હોય છે ને આપણે, એટલે જે વ્યાજ ખાતા હોય એ બીજાને એ જ સલાહ આપે, થોડાક તમે મૂકી દો ને વ્યાજ ઉપર, પછી તમારું જીવન ચાલે, કમાઈ લો પેલા. કે પોતાને વ્યાજનો જ રસ એટલો પડી ગયો હોય. આ મારી વાત ઉપર કઈ ખબર પડે ને હું શું કહું છું? અને તોય આત્મા નથી દુસતો હજી. આ વેદની કર્મની વાત થઈ કે ભારત દેશમાં જન્મ થવો, આ બધી અનુકૂળતાઓ 12માં મળવી,
આયુ કર્મના ઉદયથી લાંબુ અત્યાર સુધી ટકી ગયા. વેદનીય આયુ, નામ કર્મના ઉદયથી આ 5 ઇન્દ્રિય બરાબર છે. ગોત્ર કર્મના ઉદયથી ઊંચા ગોત્રમાં જન્મ થયો. આ બધા 4 કર્મ અઘાતી. આપ જોરદાર. જ્ઞાનાવરણી દર્શનાવરણીનો ક્ષયોક્ષમ એવો છે કે સમજણ છે, નિર્ણય કરી શકે. બધે બુદ્ધિ તો ચાલે છે. ડ્રોવરની અંદર ડાબી બાજુ નીચેનું ડાયરી આટલામાં પાના ઉપર પા નહીં તો પાછળ. આ બધી બુદ્ધિ ક્યાંથી આવી? આ બધો ઉઘાડ તો છે જ્ઞાનનો. અને કોઈ રોકટોક નહીં, અંતરાય એવી કોઈ નહીં કે તું ધર્મ નહીં કર. અંતરાય એમાં પણ કોઈ તકલીફ નહીં. આ 7 કર્મ આટલા અનુકૂળતા રૂપે છે, તેમ છતાં પણ મોહ મોળો પડતો નથી. અને હજુ એમાં થોડું સૂક્ષ્મ સમજી લો. ચારિત્ર મોહ એ તો હજી થોડુંક આમ જે રાગ દ્વેષ અનંતાનુબંધીના કષાયો એ મોળા પડ્યા. પૂજા ભક્તિ વ્રત તપના ભાવ ને બધું એમ થોડાક મોળા પડ્યા. પણ દર્શન મોહમાં જે મિથ્યાત્વ છે એ મોળું ન પડ્યું. આ મિથ્યાત્વ ખતરનાક એટલે કહ્યું કે બધું હજી થઈ જાય છે, પણ આ મોહમાં મિથ્યાત્વ નથી જતું. દર્શન આ છે. એટલે 4 અઘાતી કર્મો અને 4 ઘાતી કર્મો છે તો બંને કર્મ. સારું કામ કર્યું પણ અધ્યાત્મના ક્ષેત્રમાં સારું કામ નથી દેખાતું. આત્માથી ઉત્તમ બીજું કોઈ સારું નહીં. ગાંધીજીની આત્મકથા યાદ આવી? પપ્પાની સેવા. પાટકોટથી ખબર છે? ગાંધીજી ક્લાસમાં નહીં ગયા એક દિવસ. આવ્યું ને? બીજા દિવસે ગયા અને પછી ત્યારે સાહેબે કીધું કે ચલ ઉભો થઈ જાય. 10 મિનિટ ઉભા રાખ્યા ગાંધીજીને. પછી કે બેસી જા. ગાંધીજી કહેવાય તો બેસવું જ નથી. પહેલેથી જ એવા હતા. હવે આખા ક્લાસમાં જ ઉભો રહીશ. તમને પૂછ્યું, ક્લાસ પૂરો થયો એટલે થોડીક તમને પૂછ્યું કાલે શું કામ નતો આવ્યો? સીધો કે ઉભો થઈ જા. મારા પપ્પાની તબિયત ખરાબ હતી કે સેવા કરતો હતો, માથું દબાવી આપ્યું, દવા લાવી આપી, આ તે બધું જમવાનું આ તે બધી વ્યવસ્થા બધી કરી આપી. તો સાહેબે કીધું કે આ એટેન્ડન્સ રજિસ્ટરમાં એ ને પી લખાય છે. એ જે છે એબસન્ટ, એમાં એ નથી લખાતું કે તે ફિલ્મ જોવા ગયો હતો કે પપ્પાની સેવા કરી હતી. ફિલ્મ જોવું ખરાબ કામ છે, પપ્પાની સેવા સારું કામ છે. પણ મેં આ છોકરાઓને જે ગઈકાલે પાઠ ભણાવ્યો તો એ પાઠ હવે તને કોણ ભણાવશે? ચાલ હું માફ કરી દઉં તને. એ તો નુકસાન એ તો ગયું જ છે ને. એટલે કે જે જીવ આત્મામાં પ્રેઝન્ટ નથી રહેતા અને કોઈ પુણ્યના સારા કામ કરતા હોય તો અધ્યાત્મમાં કહે છે કે પ્રકૃતિ તમને માફ નહીં કરે. ભલે કામ તમે સારું કર્યું છે પણ અહીંયા તો એબસન્ટ હતી ને આત્મામાં તો તમારી, જયારે તમે પુણ્ય કરવા ગયા ત્યારે એ પ્રકૃતિ તમને માફ નહીં કરે. એટલે પ્રકૃતિ બંધ તો થશે જ તે કર્મનો. એટલે આ ખવડાવવા પીવડાવવામાં એને આ કીધું કે મારે એને જ જોવું તમે શું કર્યું તું ઘરે.
ટીવી ઘરે બેઠા જોયું હતું કે મારા માટે થેપલા બનાવ્યા હતા. ગુરુ કહે છે કે તમારી એટેન્ડન્સમાં એબસન્ટ જ છે, પ્રેઝન્ટ નથી. હા, એ પ્રૂવ થઈ ગયું. હજી તો ખબર નથી, આમ બાકી બધાની ખબર નથી કે તમે આત્મામાં હતા કે નહીં. તમારી તો ખબર પડી ગઈ કે નતા. તારું કામ, તારા કામથી તો પાક્કી ખબર પડી કે નતા. આ વાત છે. સમજાણું? આ બધું તમને આમ નહીં સમજાય. એક વિકલ્પ થયો, પછી બીજો વિકલ્પ. એ વિકલ્પ પતી જતો તો જ્ઞાની કહે છે વિકલ્પ પતે, બસ હવે અંદરમાં જાઓ. પણ લાંબો વધે છે તો જે વિકલ્પમાં લંબાણ ચાલતું હોય એને ત્યાં જ કાપી નાખો. જાઓ, પતી ગયું. આ બધું તમને આમ નહીં સમજાય. ખુલાસો. દાળ શાક રોટલી ખાવા માટે બોલાવ્યા, પછી તમે ઉપર કહો મીઠાઈ લો, આ ફરસાણ લો, આમ લો, આમ લો, આમ લો. એમાં ખબર છે કે આટલા શાક રોટલી પછી આ બધું, આ બધા વિકલ્પો થાય છે. હું નથી આવતો, શાક રોટલી નથી ખાવી. કારણ કે એ શાક રોટલી નથી ખાતો તો મને કોઈ તકલીફ નથી. ભૂખ્યા રહેવામાં ખબર નથી પડતી કે પેટમાં ગયું કે નહીં. પણ આ કરવાથી આગળ બીજા વિકલ્પો વધે છે તો અહીંથી જ કાપો મૂકો, બસ જ્યાં શરૂઆત છે ત્યાંથી જ. પછી હવે એમને કેવું લાગે એ વિચાર કરવા બેસે, ધર્મ ન થાય. પોતાની સાધના, બસ મારા વિકલ્પ લાંબા થયા, પતિ. આ બળ જોઈએ, એક શ્રદ્ધાનું બળ. અને ગુરુદેવ તો અહીંયા સુધી કહેતા કે તમે છે, ઘણી વખત લોકો સવારમાં આવી રીતે પ્રવચનમાં આવી જાય, અને ઘરે પહોંચે ત્યારે તો વર એવી રીતે ગુસ્સામાં હોય, ચા બનાવી, ચા જોઈએ એમ, ઝઘડા ઘરે થાય, કશાયો વધે. કે પેલા એ કરો તમે તમારું જે છે કોઈને. એટલે તમે આ કશાય વધે અને તો તમારો ધર્મ ક્યાં થશે પછી? એ જેમાં લંબાણ થાય છે ત્યાં રહીને તમે જાગૃતિ રાખજો, બસ. બીજું શું કરવાનું તમારે? ધર્મ તો અંદરનું નામ છે, ખાલી અહીંયા આવીને બેઠા એ ધર્મ થઈ ગયો નથી. અને જો ત્યાં કશાયો વધે છે, ખાસ વાત એ છે કે કશાયોના લંબાણ જ્યાં થતા ખબર પડે કે વિકલ્પ, એને પહેલા જ કાપો મૂકી દીધો. લંબાણ થાય છે ને એમાં. તમારા ઘરે હું રોકાવ અને તમે દિવસમાં 10 વાર ફોન કરો, કેમ છે બધું બરાબર? મારે જવાબદારી મારી છે, એ તમારી જવાબદારીની અંદર આવી ગયું. પછી હું કોઈ બીજા આશ્રમમાં ગયો સાધના કરવા, ત્યાં તમે નહીં પૂછો કે ત્યાં બધું કેમ છે, બરાબર છે કે નહીં. અને અજાણ્યો તો હું એ જગ્યા માટે પણ છું, જેમ આ જગ્યા માટે અજાણ્યો છું. મને કઈ ખબર નથી ક્યાં કયું મળતું હોય, પણ ત્યાં તમે કોઈ વિચાર નહીં. એનું કારણ છે ત્યાં જવાબદારીની અંદર નથી આવતું. અને વિકલ્પ વધ્યા નથી જવું તમારે ઘરે. આ એ ત્યાંથી જ કાપો મૂકી દીધો. વાત એ છે કે આ જે છે ને, કે જ્યાં વિકલ્પો લાંબા લંબાણમાં ખેંચાતા હોય ને, બસ આ કઠોર અંદરમાં જે આમ ભાવનામાં વહી જતા હોય એનું કામ નથી. આ વિકલ્પ કેમ, કયા સ્થિતિમાં છે,
એ જ તો કારણ છે કે લગ્ન નથી કર્યા અને વિકલ્પ અંદરમાં થઈ રહ્યા છે, કરી લો, પતી ગયું. છોકરા નથી, છોકરા વગર વિકલ્પ છે, કરી લો. તો પણ જ્ઞાનીપણું નહીં છૂટ્યું જ્ઞાનીઓને. મારો કહેવાનો કે જોર આપે છે કે વિકલ્પોનું ખેંચાણ કેટલું થઈ રહ્યું છે. દમન નથી કરવાનું, સંયમ જોઈએ. નથી કરવા લગ્ન, અને વિકલ્પ એના નથી આવતા, નથી કરતા તો ઠીક છે, પછી ત્યાંય કે દમન નથી કરતા, હવે તો કરી જ લેવા છે, મા બાપ કે એટલે એનું પણ દમન નથી. પોતાની ભૂમિકા અનુસાર, પરિણતિની નિર્મળતા અનુસાર જ્ઞાનીઓનું આચરણ હોય છે. સમજાણો ને? વિકલ્પનું ખેંચાણ એટલે જેવા પછી હાથ ધોઈ લીધા પછી જો હું આમ કરી નાખું છું અને તમે કહો લો રૂમાલ, આનું તમને ખબર એ પડી ને કે ભાઈ નથી, આમ કરી પતી ગયું. રૂમાલ અરે આ છે ને, પતી ગયું. જેમાં ખેંચાણ જે છે એમાં બાંધો ને, રાખે તો એ ખોટું નથી, એમાં એવું નથી પછી બધા એવું જ કરવું. પણ વાત એ છે કે દરેક જીવની સ્થિતિ જુદી જુદી છે. જેમાં વિકલ્પોનું ખેંચાણ વધુ થતું હોય એમાંથી પોતે પાછો વળે. બસ આ પ્રયોજન છે. તડકા પર બેસવાથી, આમ બેસવાનું કારણ કે આ ચામડી નીચે બળી ગઈ છે, પથ્થર પર બેઠો તો ત્યાં તો દર્પણમાં જોયું તો એ ખબર પડી બાથરૂમમાં. હવે ત્યારે વિકલ્પ થાય છે તો આમ બેસી લીધું, અને ત્યારે નતો થતો તો ના, તો પછી ઠીક છે, જેમ છે રહેવા દો. હવે ખાસ વાત એ છે કે આમ બેસે તો પછી બધાએ આમ જ બેસવું એમ જરૂરી નથી, અને ત્યાં પછી જો ગુરુ એમ પથ્થર પર બેસે બધાએ જાણીને બેસવું જરૂરી નથી. જે તમને જો વિકલ્પ વધતા હોય, જે સ્થિતિ સહજ રૂપે લો, બસ દરેકે દરેક સ્થિતિમાં સહજતા જોઈએ, નકલ નહીં જોઈએ. આમાં કોઈની નકલ કામમાં નહીં આવે, અકલ જોઈએ. આ તો જો નકલ તો જોઈએ પાછી, કે નકલમાં હા બરાબર નકલ તો કરવાની છે. અને નકલ જે છે એ અંદરની નકલ, કે ભગવાન જે બેઠા છે પગ ઉપર પગ કેમ રાખ્યા ને આમ હાથ કેમ રાખ્યા, એટલી નકલ નહીં. અંદરમાં કે ઉપયોગ કેવો છે એની નકલ કરો અને પોતાની અકલ વાપરો. પણ ત્યારે તમે કહેતા હો કે નકલમાં પણ અકલની જરૂર, ત્યારે તમારો કહેવાનો અર્થ શરીરની ક્રિયા છે. નકલમાં એ ઉપયોગ જે કીધો કે ઉપયોગનું દ્રવ્ય સ્વભાવમાં સ્થિર થવું, એવું જે ત્યાં ભગવાનમાં સામે થઈ રહ્યું છે એવી જ નકલ અહીંયા, એનું નામ નકલ છે. અને એમાં અકલની જરૂર છે. આમાં ક્યાં અકલની જરૂર છે? આ તો પૂતગલ છે. ચેતનમાં અંદરના પરિણમનમાં જ્ઞાનની જરૂર. હા, તો જે સ્થિતિ અનુસાર, ભૂમિકા અનુસાર ક્યાં ભમતા આવ્યા હતા
ક્યાં ભમતા ભમતા આવ્યા. અને ક્યાંય પણ એ પોતાના ચૈતન્ય સ્વભાવમાં ક્યાંય પરિભ્રમણ થયું નહીં. એને એ કેવું ચૈતન્ય સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, આ ચૈતન્ય સ્વભાવ એક રૂપ, આ સ્વભાવની વાત છે. માના ગર્ભમાં ઊંધો લટક્યો અને જન્મીને પછી સીધો ચાલ્યો. આવો વિચાર એ ઊંધો, જે શરીર ઊંધું, પણ એમાં જે જાણવાનું કાર્ય ચાલે છે, જાણનાર જાણનાર જાણનાર. તમે અત્યારે અહીંયા બેઠા છો, તમને આમ પગ ઉપર કરીને રાખવામાં આવે ને માથું નીચે, તો તમે જે જાણો છો એ મારું ઘર આ છે, મારા પૈસા આ છે, ગાડી આ છે, એ તો એ જ રહી છે કે ભૂલી જાઓ છો? એ જ રહી છે. તો આનો અર્થ એ ઉલટું નથી થઈ જતું. એટલે શરીરના બદલાઈ જવાથી તમારી મારું ઘર છે તો મારું બદલાઈ નથી જતું. શરીરને તમે ગમે એમ કર્યું. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવને અત્યારે સીધા છે અને જન્મ થયા પછી આવતા હોવા માના ગર્ભમાં ઊંધા લટકે તોય સમ્યક દર્શન એ જ રહે છે, બદલાઈ નથી જતું કે હું જ આત્મા. જેમ અહીંયા ઊંધો કર્યો તો પણ આ ઘર મારું, જે માન્યતા બદલાણી નહીં, એવી રીતે ઊંધો શરીર થઈ જાય આવતા ભાવમાં ત્યાં તો પણ માન્યતા ન બદલાય કે હું આત્મા. એવી આનો અર્થ શું થયો કે શરીરની અવસ્થાઓના પરિણમનને લીધે ચૈતન્યના પરિણમનમાં કોઈ પલટાવ આવતો નથી. અને આ સ્વતંત્રતા ખબર પડી કે અત્યારે બેઠા છીએ ભારતમાં અને વિચાર આવે છે અમેરિકાના, બેઠા અમેરિકામાં અને વિચાર આવે ભારતના. આવું બને કે નહીં, એ શું બતાવે છે કે જો શરીર આત્મા એક જ હોય તો જ્યાં શરીર હોય ત્યાંના જ વિચાર આવવા જોઈએ. એ વિચાર જે બીજાના પણ આવે એ વાતને બતાવે છે કે શરીરને આત્માને કોઈ સંબંધ નથી. આ સ્વતંત્રતા ખબર પડી. ઇન્ડિપેન્ડન્ટ છે એટલે તો આવું થઈ શકે, નહીં તો આવું થાય કેવી રીતે? જ્યાં શરીર હોય ત્યાં જ પછી વિચાર આત્માને આવવા જોઈએ. સ્વતંત્રતા છે બે વચ્ચે. આ બધા રહસ્ય છે. પુણ્ય અને પાપ ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને પાપના ભાવ પણ ચોથા ગુણસ્થાનમાં. આ ચોથું ગુણસ્થાન પાપના ભાવ ચોથા ગુણસ્થાને કેવા કે સમ્યક દ્રષ્ટિ હોય તો આ ભોગ ભોગવે 96,000 રાણીને, 6 ખંડને, આ એક એ પાપ, એ ભાવ પણ ચોથા ગુણસ્થાનમાં સંભવ. અને તીર્થંકર પ્રકૃતિ જે બંધાય એ ચોથા ગુણસ્થાનમાં. તો એ ભાવ કેવો હશે કે જેનાથી તીર્થંકર પ્રકૃતિ બંધાય? એટલે ચોથા જ ગુણસ્થાનમાં 2 પ્રકારના કેવા ભાવ, એક તો આવા ભાવ 6 ખંડને જીતવાના, અને બીજા આ ભાવ કે તીર્થંકર પ્રકૃતિ બંધાય. 2 નું ગુણસ્થાન ચોથું. અને તેમ છતાં પણ એ સમ્યક દ્રષ્ટિ જેમ પાપના ભાવને પોતાના માનતા નથી, એ જ રીતે આ સમ્યક દ્રષ્ટિ તીર્થંકર કર્મ બંધાયને પોતાના માનતા નથી, કારણ કે બંને કર્મ છે. આ સમાનતા.
બંનેમાં તરંગો છે, ધારા નથી. વિકલ્પ તરંગ રૂપ છે. એટલા માટે હવે થોડી સૂક્ષ્મ વાત, કે ક્યાંક એમ કોને હું મારા કહું? હવે આ પરમાણુમાં ક્યાંય મારા જેવું લાગતું નથી. હું આને મારું કહું, આને મારું કહું, ક્યાંય ચૈતન્યમાં ચૈતન્ય હવે કોને મારું કે તો કોને મારું કે? કોને હું મારા કહું? કોઈ કોને મારા કહું? શું હું આને મારું કહું કે આને મારું કહું, કે હું આને મારું કહું કે આને મારું કહું? જયારે ચૈતન્યની નજીક જઈને એ દેખે ત્યારે એને આ વાત સમજાય ને આ જીવ એવા જીવને સમજાય કે જે ખરેખર હવે નિકટકાળમાં પામવાનો છે. એને આ વાત સમજમાં પણ આવે, નહીં તો સમજવી બહુ અઘરી છે, બહુ અઘરી છે. એના માટે અઘરી છે, વિષયોમાં લપેલાયેલો, એને એ સિવાય બીજું કઈ દ્રષ્ટિમાં જ નથી આવતું. હજી ક્યાં એ વાત વિચારમાં આવે? ખાલી એક રંગરોગાન ઘરને નવા કરી નાખ્યા હોય ને એક ખીલી પણ વાગે તો સીધી છાતીમાં ખીલી વાગે એવી રીતે દુખાવો થાય કે આ ક્યાં અહીંયા ખીલી મારી. ક્યાં આ વાત સમજાય કે પરદ્રવ્ય મારું નહીં, ચૈતન્યપણાની બહાર હું ક્યાંય નહીં? એના માટે આ અઘરું છે. પછી ઢીલું નથી છોડ્યું, હજી અક્કડતા છે. રહસ્ય શું છે? જે સૂક્ષ્મ વાત છે ભેદ જ્ઞાનની. તમારી પ્રશંસા ટોળા વચ્ચે થાય એ વખતે તમારા ભાવ, અને તમારી નિંદા ટોળા વચ્ચે થાય એ ભાવ. તમને એમ થાય કે આ ભાઈ તારે મારી નિંદા કરવી હતી તો એકલા કહી દેવું હતું, ટોળામાં ક્યાં કીધું? સમજાણી વાત? જ્ઞાનીનો અર્થ એ છે કે આટલો તો અભ્યાસ કરે. અને હું વારંવાર કહું છું, તમે કેટલી વાર કહું છું, હું વારંવાર કહું છું, એ કહે છે કે મારી તમે જે દોષ હોય બધાની સામે નહીં કહેતા, અને હું એ જ કહું છું કે આવું જો આવું કહેતા હતા મને, બધાની સામે જ કહીશ. પણ એવું બી કહેવાય છે નિંદા જે કરવી તો સામે એને કહેવાનું, જે પ્રશંસા કરવી તો એ દુકાનદારોનું કામ. રેસ્ટોરન્ટ ખોલીને બેઠા એનું કે ટેસ્ટ ન ગમે તો અમને કહેજો ને ગમે તો બધાને કહેજો. એ દુનિયાનું કામ. એ જ કહું છું, એ ભોજનશાળામાં જ વાંચ્યું હશે, પોસ્ટરો જ વાંચ્યા છે, શાસ્ત્રો ક્યાં વાંચ્યા છે હજી સુધી? અને વાંચવા જ પડે એને. રોજ એકની એક જગ્યાએ નીકળે, પણ એ પોસ્ટર ન વાંચે તો આગળ ડગલું ન મંડાય. જયારે વંચાય પછી એમ લાગે ને એકનું એક પોસ્ટર હોય રોજ, એને ચેન ન પડે. ચૈતન્ય છે હાજર, પણ એને તો વાંચવાનો ભાવ જ નથી. વાંચવાનો અર્થ ખબર પડે ને?
બુદ્ધિ તો બધાનામાં છે, યાદ શક્તિ બધે જ છે, કે જે યાદ નથી રહેતું. બધા છે ને, આ બધાને યાદ રહી છે, બધું યાદ રહી છે. ખરેખર ખરેખર આ વિકલ્પ જે થઈ રહ્યો છે, કે જે વિકલ્પ અત્યારે આવતા હોય આમાં જે પુણ્ય પાપને જે એક સમાન માને, એનો અર્થ શું? એટલા માટે આ જે છે ને, આને ધર્મ કીધો. એટલા માટે એને ધર્મ કીધો. હવે આ અભ્યાસ અને જાગૃતિ પૂર્વક તમે તમારું કામ બદલાવાનો વિચાર નહીં કરતા. તમે જાઓ છો દવાખાને, તમે આવો છો પ્રવચન સાંભળવા માટે, તમે હવે દવાખાનાનું કામ બધું એવું બંધ કરી દો અને પ્રવચન સાંભળવાનું વધારે ચાલુ કરી દો. એમ તમારા અંદર એવો વિચાર આવતો રહે, એનું નામ ધર્મ નથી પ્રગટ્યો. પણ જયારે તમે ત્યાં દવાખાને જતા હો, એ વિકલ્પ આવ્યો જવું છે, ત્યારે એ જાગૃતિ રહી કે આ ઉદય અનુસારે આવનારો વિકલ્પ ચૈતન્યનો આમાં પ્રવેશ નહીં. આ કામ કરતા આવતી વખતે, પ્રવચન સાંભળતી વખતે આ વિકલ્પ આવ્યો, આ ઉદયગત કાર્ય, આમાં ચૈતન્યનો પ્રવેશ નહીં. બે સ્થિતિમાં ચૈતન્ય ક્યાંય નથી, બંનેમાં એક સરખું યાદ રહે, એનું નામ ધર્મ છે. સમ્યક દ્રષ્ટિને આ ધર્મ છે. અને ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે કે તમે દુકાન પર ગયા ત્યારે જે વિકલ્પ આવ્યા, તમે એમ માની બેઠા કે આ દુકાનદારીમાંથી ક્યારે નીકળું, એ પણ જાણે કે આ ઉદય અનુસારે આવનારો વિકલ્પ. તો કે છૂટા પડવા માટે કોશિશ નહીં કરવી, ભાવ ન આવવો જોઈએ કે જ્યારે તમે આ વિકલ્પ ઉદય અનુસારે દુકાનદારીનો, પ્રવચન સાંભળવાનો વિકલ્પ ઉદય અનુસારે અને ચૈતન્ય બેમાં ક્યાંય નહીં, આવો જે તત્વ વિચાર ચાલે છે, એ તત્વ વિચારના કાળે એવા પ્રકારનું પુણ્ય બંધાય છે અને એ ઉદયમાં આવે છે અને એવો વિકલ્પ આવે છે કે હવે આ ગ્રહસ્થીમાં નથી રહેવું. એ ઉદય અનુસાર વિકલ્પ છે, નથી રહેવું. એ પણ એ કયા ઉદયથી આવે છે? આ ચૈતન્ય અને વિકલ્પના ભેદ જ્ઞાન રૂપ જે ભાવ છે, એનાથી એ પુણ્ય બંધાય છે. એ મારા હાથમાં ક્યાં હતો? જેમ આ વિકલ્પ મારા હાથમાં નહીં, ઘરમાં રહેવાનો ને દુકાને જવાનો ને શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો, પણ જે આ ભેદ જ્ઞાન થયું અનુભૂતિ પેલા, એનાથી તો પુણ્ય બંધાયું છે. ધર્મ ક્યાં થયો છે? અને એ પુણ્ય એવું બંધાયું છે કે હવે વિચાર આવે છે કે હવે તો બસ આમાં નથી જવું, આમાં જવું છે. એ વિકલ્પ એ સહજ આવે છે ઉદય અનુસારે, અને એને તે જાણે છે પછી કે આ ઉદય અનુસાર વિકલ્પ. હે ગામના 5 વર્ષની અમારી નોની હોય ને, તો નોની તે નથી પૂછતી આવું બધું. એને ખબર પડે ધર્મ એટલે તો મોક્ષ જ તે, હું તો મોક્ષ જઈશ જ તે. શુદ્ધાત્મ હે મેરા નામ, માત્ર જાનના મેરા કામ. સાંભળજો એનું બોલેલું, મુક્તિપુરી હે મેરા ધામ. થોડા દિવસ ગઈ વખતે જયારે એને કીધું કે ચલો બેટા ચલો, હવે પ્રવચનમાં જવાનો ટાઈમ થયો, હવે આપણે ચલો જઈએ, તો એ પ્રવચન ત્યાં આત્માનું ધ્યાન કર. હું અહીંયા કરી લઉં કે હું નથી આવતી, કે હું આત્માનું ધ્યાન અહીંયા જ કરી લઈશ. ચાલો, ખબર નથી ધ્યાન શું કરવાનું, કેમ કરવાનું, પણ કે અહીંયા જ કરવાનું છે ને, ત્યાં હું અહીંયા કરી લઉં છું, બહાર નથી આવવું. બાપુજી તમે જતા રહો. મને આજે નથી આવવું, હું અહીંયા ધ્યાન કરી લઉં. કઈ ખબર નથી ધ્યાન કેવી રીતે કરવું, શું કરવું, પણ કે આજ કરવાનું છે ને ત્યાં તે એટલી તો ખબર પડે. અમારે તમને કહેવાનું, નાના છોકરા સમજે છે કે ભાઈ ધર્મના બંધ ન હોય. આ તમે શું પ્રશ્ન પૂછો છો આડેધડ? આમાં એવું છે પાછું, એક પ્રશ્ન પૂછવાના ચાર્જ લાગતા હોય ને, તો પછી તમે એમાં કંટ્રોલ કરો કે ભાઈ પૂછવા જેવા જ પૂછે. આમાં એની ભેદ છે કે પૂછો ને જે થાય ધર્માધમ, લાગે ન લાગે ગમે તે. પણ પ્રશ્ન કેવા કરે છે તમે નહીં જોયું? પણ વાંધો નહીં, બધી છૂટ છે. કારણ કે આ પ્રશ્ન પૂછે તો હજી એ સમજાશે કે આવા પ્રશ્ન નહીં ને આવા પ્રશ્ન હોય, એ ખબર ક્યારે પડશે? પૂછશે તો ખબર પડશે.
બ્રિટેનમાં જેલ છે 720 કેદી રહી શકે એટલી, વધારે નહીં, ઓછી નહીં, ઓછા માણસો ને કઈ નહીં કેદીઓ માટે. સવારના નાસ્તાનું મેનુ કાર્ડ, બપોરે જમવાનું, સાંજના ડિનરનું, ત્રણેય ટાઈમ. હા એવું. ના આવે નવો ના આવે ત્યાં સુધી કાઢે છે. 720 ની કેપેસિટી છે, એવું નથી કે અંદર રાખે કાઢે. એમને જ મોકલે. સમજો ને ખરા. વાંધો નહીં. દરેક જીવની સ્થિતિ અલગ અલગ છે ને, થાય બધાના પ્રશ્ન થાય એવા. પણ એમાં એ છે ત્રણેય ટાઈમ એને જમવાનું, સ્પોર્ટ્સ, ટીવી, આ તે બધું જ, અને મેન્યુ કાર્ડ. આ વિચાર કરો, એવા પાપના ફળ ભોગવનારાને આ હાલત, અને ચૈતન્ય 8-8 કલાક સ્વાધ્યાય કરે એને મેન્યુ કાર્ડ નહીં, સીધું દૂધીનું શાક. આવું થાય કે નહીં સાધના? કે આવું કેમ થાય છે? જોવું ને, સવારથી બેઠા હતા અને સીધું સાંજે દૂધીનું શાક, સવારે દૂધીનું શાક. કે આ શું છે? કે બીજા દિવસે દૂધીનું શાક, અને પેલા આવા મર્ડર કરીને આવે ને મેનુ કાર્ડ. જયારે પત્રકાર લોકો ત્યાં ગયા જેલના અંદર, અને એ કેદીઓને પૂછ્યું, આ ઉદયનું સ્વરૂપ છો, આમાં વર્તમાનના ભાવ નથી કા? ખરેખર એ મેનુ કાર્ડ બધું આવું જોયું, બધું જોઈને તો એ લોકો પત્રકાર ચોંકી ગયા. તો તરત જ એને કીધું કે તમે એવું શું કરીને આવ્યા છો કે જેના કારણે અહીંયા તમને અંદર બંધ કર્યા છે? અમને બતાવો. કારણ કે અમે કરીએ, અમારા ઘરે ટાઈમ પર જમવાનું મળતું નથી પત્નીએ, અહીંયા બધું ટાઈમ પર જમવાનું. આ તે 720 બધા કેદીનો એક જવાબ, તમે અહીંયા નહીં આવતા. બધું મળે છે પણ આ 4 દિવાલની અંદર આ બંધન છે. બંધન છે. સોનાનું પિંજરું છે અને અંદર કેરી નાખી, મરચું નાખ્યું, જે નાખ્યું, પણ પોપટને પિંજરું છે. આ સ્વરૂપ જેને સમજાય કે બંધન છે. સમજાણું? આ એને સમજાય કે હજુ પણ આ ગુરુનું પણ બંધન કેમ? આ જવું પડે ને બધું રોજ રોજ એવું લાગે છે. આ તો હજી આમ લાગે કેટલું ઉત્તમ કામ છે, જઈએ છે. આ બંધન પણ કેમ? પરમાત્માનું બંધન કેમ? પરમાત્માનું બંધન કેમ? એટલે તો આ લખ્યું હતું, તું તીર્થ અને દેવળમાં બધા તમે એને શોધો છો ફરી ફરીને, અને જે હતો અંદર જ તે ચોખાની લઈ લઈને બધે ચડાવવા માટે થઈને અહીંયા ચડાવો, અહીંયા ચડાવો, અહીંયા ચડાવવું. કે ભાઈ અહીંયા અંદર બેઠો છે એને ચડાવી દે બધું, ક્યાંય નથી જવું. હવે મુનિવર રામસિંહે પાઉડ દુઆમાં લખ્યું છે. વિષયના સુખોની ઈચ્છા લઈ લઈને તમે તીર્થોમાં ભટકો છો. तुम तो सिद्धों से भीख मांगने के लिए भटक रहे हो, એવું લખ્યું છે. सिद्धों से भीख मांगने के लिए भटक रहे हो. પણ એવા ગુણ નામ ગાઓ, એવા ગુણ ખાઓ, એના સાનિધ્યમાં રહીએ, એવા થવાય નહીં. એટલે સત્સંગ તો કીધો ને, સત્સંગ રાખો બસ. સત્સંગ અત્યારે એકમાત્ર ઉપાય. હું હજી વારંવાર કહું, એક ઉપાય સત્સંગ. સમજાણું? ભાવ તો એ જ છે કે તમે 5 દિવસ અહીંયા ગઢા વેતરા કરવા તમારે,
આ ઉંમરે દીકરાની વહુની સેવા, દીકરાની દુનિયાદારીની આખા પરિવારનો બધી સેવા ચાકરી કરવી, અને આ ઉંમરે 5 દિવસ તમે ત્યાં એવા કોઈ ઉત્તમ ક્ષેત્રમાં જઈને સાધના કરીને સત્સંગમાં રહ્યા, અહીંયા મરવાનું આવશે હમણાં એક પળમાં, ક્યાં બધા આવશે સાથે? તો કરવું, એ તો કરવા જેવું સત્સંગ કરવો જ તે. પણ વાંધો ત્યાં કે વિકલ્પ જે વધી જાય છે એમાં વાંધો છે, નહીં તો ક્યાં વાંધો છે? કે સત્સંગ તો થાય, સારી વાત છે આ જીવને. તો અને શરીરની શક્તિનો યોગ પાછો, કે બેસી શકે આટલા કલાક સુધી. એટલે કીધું છે. પણ હજી જે પૂર્વના ગાઢ સંસ્કારો, એનો તો રસ પૂરેપૂરો જ પડ્યો છે. હજી તર્ક પોતાના જોડાય છે. એમ કહો કે આમ નહીં, ના પણ હું તમને કહું આમ કરી લો, એટલે તમે જ ચડ્યા હતા. વિકલ્પ એટલે કીધું ને, સારા ખોટા એવું હોય. પણ વાત એ છે કે તમે એક જે ઉપાદેય માનેલો વિકલ્પ છે, એક કાંટો અંદર ઘૂસ્યો છે પગમાં, બીજો કાંટો અંદર ઘુસાડ્યો, એક પાપનો વિકલ્પ છે ને આ પુણ્ય પણ વિકલ્પ છે, બીજો કાંટો નાખ્યો. પણ જે પુણ્યનો કાંટો બીજો કાંટો નાખે ત્યારે એને ખબર છે કે આ કાઢવાનો છે, નાનો કાઢીને મોટો રાખવાનો નથી. તો એ પુણ્યનો કાંટો પાછો પેલો પાપનો તો નાનો જે કાંટો પેલા વાગેલો તો નાનો હતો, એ તો એટલો ખતરનાક નતો. આ પુણ્યનો, કારણ કે જેને કાઢવા માટે નાખ્યો હોય બીજો કાંટો, એ તો મોટો જ હોય, અને એ રહી ગયો તો બહુ વધારે હાલત ખરાબ છે. એટલે પાપ કરતા પુણ્ય વધારે ખતરનાક છે જો રહી ગયું તો. અને એનું પ્રત્યક્ષ તો પ્રમાણ છે કે તીર્થંકર કે છતે કેવળ જ્ઞાને હજી અહીંયા રહેવું પડે છે શરીર સાથે, શરીરની જેલમાં. મોક્ષ નથી. 30 વર્ષ સુધી તો રહ્યા ને મહાવીર ભગવાન. બધાને ન રહેવું પડે, જેવું તીર્થંકર ને રહેવું પડે. તો ના, એવું ન થાય બધાનું. પણ આવું જે બંધન હજી બધાને એવું ન થાય. પણ જે તમે માનો કે આજે વિચાર કરો કે જે વસ્તુ તમે છોડીને આવ્યા હો, સમજણપૂર્વક છોડીને આવ્યા હો, હા બિલકુલ, અને એ તમારી ઉપર આજુબાજુમાં લાગતી હોય, તો આ કેવા હાલ છે તમારા હજી. તો જે મહેલોમાં છોડ્યું બધું, એનાથી તે હજી ચડિયાતું હજી આવી રહ્યું છે, સમોસરણ ને એ બધું રત્નજડિત. ભલે ભાવ નથી, પણ એ કે હજી ઉદય કેવા છે કે હજી પણ આની અંદર રહેવાનું થાય છે. આ પુણ્યનો ઉદય છે. શું કામ પાપનો ઉદય માને? ઉદયથી પોતાને જુદો માને પુણ્યનો ઉદય છે. ઉદય મારું સ્વરૂપ નથી. અને આવો વિકલ્પ કરે, ત્યાં વિકલ્પ થાય કે આ મારો કયો ઉદય આવ્યો, જે લોકાલોકને એક સાથે જાણતા હોય. સમજાવ મૂળ રહસ્ય હવે સમજો. હવે 10 મિનિટ તમે બિલકુલ વચ્ચે નહીં બોલતા. આ એક હવે લિંક આની જે રેવી એ ખાસ થોડીક વિનંતી તમને, કે દરેક સમયે જે પ્રકારના શુભ અને અશુભ, પુણ્ય અને પાપના વિકલ્પ ઉત્પન્ન થયા, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે જીવને એક એવો ભેદ સાક્ષાત છે. આગ પણ દર્પણમાં પ્રતિબિંબિત થઈ અને બરફ પણ દર્પણમાં પ્રતિબિંબિત થયો. દર્પણમાં બંને સામે પ્રતિબિંબિત થયા. તો એટલે એક સાથે નહીં, ક્રમે. તો પહેલા આગ પ્રતિબિંબિત થઈ, પછી એ આગ એક બાજુ આગળ, અને હવે બરફ આવ્યો અને બરફ પ્રતિબિંબિત થયો.
તો જે આગ પ્રતિબિંબિત થઈ એના કારણે દર્પણ કેટલું બળી ગયું, અને બરફ ઠંડો છે એના કારણે દર્પણ કેટલું ઠરી ગયું? કઈ નહીં, એ દૂર છે. આગના કારણે દર્પણ બળ્યું નહીં. હવે આગ અને બરફનો ભેદ એ માને છે જે એની અંદર તન્મય થયેલો છે, કે આમાં બાળે, આ બાળી નાખે, આ ઠારે, જે એની પાસે રહી છે. પણ એનાથી દૂર જે દર્પણની સાથે છે એને તો બેયમાં ક્યાંય એવો ભેદ જ નથી પડતો કે આ આગ મને બાળવા વાળી કે આ બરફ મને ઠારનારો. અને બાળનારો ને ઠારનારો એ ભેદે નથી. પારકું તે પારકું. એવી રીતે પાપના આગરૂપ વિકલ્પો અને પુણ્યના બરફ જેવા શાંત એવા ઠંડા પડે એવા વિકલ્પો બંને ચૈતન્યની અંદર પ્રવેશ કરતા નથી. બંનેનો ચૈતન્યમાં ક્યાંય પ્રવેશ થતો નથી. અને આવા પ્રકારની સમ્યક દ્રષ્ટિને પળે પળે જાગૃતિ વર્તે છે. એટલે આ કહ્યું કે પૂતળામાં કાંટો ઘૂસ્યો, દર્પણમાં પ્રતિબિંબિત થયો. એક પૂતળા, એના અંદર કાંટો ઘૂસ્યો, દર્પણમાં પ્રતિબિંબિત થયો, પણ દર્પણમાં ક્યાં કાંટો ઘૂસ્યો? ખાલી પ્રતિબિંબ પડ્યું એનું. તો એવી રીતે ભાવલિંગી મુનિના પગમાં કાંટો વાગ્યો, પણ એ તો માને છે કે જ્ઞાનરૂપી દર્પણમાં કાંટો આ પૂતળાની અંદર ગયો, એ પ્રતિબિંબ પડ્યું. હું જ્ઞાન દર્પણ, એને કાંટો ક્યાંય વાગ્યો નથી. આ પ્રતીતિ ત્યાં વર્તે છે. આ ભેદ જ્ઞાન, આનું નામ ધર્મ. કાંટો કાઢવો કે નહીં, કાંટો કાઢવો કે નહીં, કાઢે કે નહીં, તમને આ પ્રશ્ન થાય. અરે પણ પૂતળામાંથી કાંટો કાઢી નાખ્યો તો પણ દર્પણમાં કાંટો ક્યાં નીકળ્યો? કારણ કે જે દર્પણમાં ગયો નતો, દર્પણમાંથી નીકળતો નથી, એ પણ પ્રતિબિંબ પડ્યું. તો મુનિએ કાંટો કાઢ્યો તો પણ ત્યાં પ્રતીતિ છે કે જ્ઞાનરૂપી દર્પણમાંથી આ કઈ, એમાં કઈ થયું નથી. આ બધું બારનું બારમાં થયું છે કામ. સમજો? કાંટો વાગે અને કાંટો કાઢે, બે સ્થિતિમાં ચૈતન્યની ચિંતનની ધારા એ ચાલતી હોય. અજ્ઞાનીને પહેલો એ કાંટો વાગ્યો, તરત એમાં રસ્તી થઈ જાય, પસ થઈ જાય, આમ થઈ જાય, દુનિયાના વિકલ્પ ચાલતા હોય. એનું લંબાણ નથી ચાલતું જ્ઞાનીને. કટ વાગ્યો, પતિ. અને એ જાગૃતિ કે ચૈતન્યમાં મળ્યો નથી. તો શું કામ કર્યું? જો ચૈતન્યમાં મળ્યો નતો કાંટો, તો કે ઉદય અનુસારે જેમ કાંટો વાગ્યો એમ ઉદય અનુસારે કાંટો વાગવાનો વિકલ્પ પણ ઉદયથી આવી ગયો, અને જાણ્યું કે વાગવાની ક્રિયા ચૈતન્યમાં પ્રતિબિંબ થઈ, મળી નહીં. એમ આ કાંટો વાગવા અને કાઢવાની ક્રિયા વિકલ્પ જે ઉઠ્યો એ પણ ચૈતન્યમાં મળ્યો નહીં, એ પણ દર્પણમાં આવ્યો નહીં. આવું ભેદ જ્ઞાન ત્યાં પણ વર્તે છે. તે ભાવલિંગી મુનિ છે. હા, જાગૃતિ જઈ. હા, એક સમય માટેની બેહોશી નહીં જોઈએ. સમજાણું? આ જાગૃતિ જેને રે, એક દિવસમાં સ્થિતિ નહીં આવે, પણ એનો અભ્યાસ કરે. અભ્યાસ એટલે કાંટા ઘુસાડવાનો અભ્યાસ નહીં. અભ્યાસનો અર્થ જાગૃતિનો અભ્યાસ, કે હું કોણ. એ પ્રતીતિ, આમાં પ્રતિબિંબ પડે. આવા એ સમજાયું કે એ જાગૃતિ. બરફ પીગળતો હોય, ગુરુજીને હતું કે બરફ પીગળતો, એવો તડકો પડતો, એવો તડકો પડે, અને બફારો અંદર એવો થાય ગુફાની અંદર. આખા શરીર ઉપર વસ્ત્ર નથી, પણ શરીર આખું જાણે પાણીમાં નાતા હોય એવી રીતે, બાથરૂમમાં એવા રેગાડા ઉતરતા હોય.
અને ત્યારે આ દ્રષ્ટાંત મને આપ્યું હતું. એ આ કહું છું કે બરફ જેમ હોય એની બાજુમાં આગ છે અને આગના નિમિત્તે બરફ પીગળતો હોય અને દર્પણમાં એનું પ્રતિબિંબ પડતું હોય જે પીગળી રહ્યો છે બરફ, તો દર્પણ કેટલું ભીનું થઈ જાય છે. એ દર્પણમાંથી કેટલું વહેવાનું થયું પાણી, કઈ નહીં, દર્પણમાં કઈ નહીં. તો અગ્નિના નિમિત્તથી બરફ પીગળે તો એક કર્મના ઉદયના નિમિત્તથી આ શરીરની એવી અવસ્થા થાય કે પરસેવો આ બરફ ઓગળતો હોય શરીર, અને ચૈતન્યની અંદર એનું પ્રતિબિંબ પડે પણ એમાં મળતું નથી એવી પ્રતીતિના બળે એનો ઉપર દ્રષ્ટિ જતી નથી. જે દર્પણનો માલિક છે એને એમ છે કે મારો બરફ પીગળી ગયો, એને તેમ છે મારું દર્પણ છે. આ દર્પણમાં જ એકત્વ ભાવ છે. એવી રીતે ચૈતન્ય સ્વભાવમાં જેને એકત્વ છે કે આ હું જ ચૈતન્ય, એ જીવને હવે ચૈતન્યમાં જે જણાવવા વાળું, જે અંદર જે જ્ઞેય થવા વાળું તત્વ, એના ઉપર નજર જતી નથી. આ ભેદ જ્ઞાન છે. આનો અભ્યાસ હવે કરતા રહેજો. સમ્યક દ્રષ્ટિને આવી દશા ન હોય, બેમાં ફરક છે. સમ્યક દ્રષ્ટિની દશા એટલે પ્રતીતિ તો એમ જ હોય. બેમાં હવે શું ફરક છે કે માનો કે જે મુનિને એ બરફ નીતર્યો અને સમ્યક દ્રષ્ટિએ ઘરે અંદર રૂમમાં બેઠા પંખો ચાલુ કરી દીધો, બસ આટલો ફરક. પણ માને છે કે પંખો ચાલુ કરવાનો ભાવ પણ ચૈતન્યમાં મળ્યો નથી. શ્રદ્ધા તો બેમાં એક જ. આ ચારિત્રનો આટલો ફરક છે. અને એ સ્થિતિ આવે છે. પણ આ જે છે આ સમ્યક દ્રષ્ટિ એ સ્થિતિ આવતીકાલે થવાના છે. કોના બળ પર? કે અત્યારે જે આ પંખો ચાલુ કર્યો, પંખો ચાલુ કરવાના ઉદય આવ્યા છે, વિકલ્પ આવ્યા છે, આ બધા એ પણ ચૈતન્યમાં મળ્યા નથી. આ ચૈતન્ય દર્પણમાં મળ્યા નથી. એ પણ બહારમાં છે. એ જાગૃતિ છે. એવી જે એ જાગૃતિના બળ પર તે પરિણતિ એવી નિર્મળ થશે કે ત્યાં પણ એ પરસેવામાં પણ હવે પંખો ચાલુ કરવાના વિકલ્પ પછી નહીં આવે. એ વિકલ્પ એ ચર્ચા કરીશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવસા